બનાસકાંઠાના પાલનપુરમાં 1000 જેટલી આશા વર્કર કાર્યકરે પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યો હતો। સૂત્રોચ્ચારમાં સરકારને પણ આડે હાથ લીધી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને 6 દિવસ અલ્ટિમેટમ આપ્યું છે। જો 6 દિવસમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો જિલ્લાની તમામ આશા વર્કર હડતાલ ઉપર ઉતરી જશે। પાલનપુરમાં આજે 1000 જેટલી આશા વર્કરોએ રેલી યોજી હતી અને પોતાની વિવિધ માંગણીઓને લઈને જિલ્લાભરમાંથી પાલનપુર આવેલી આશા વર્કરોએ રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સૂત્રોચ્ચારમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પગારમાં વધારો અથવા 50% વેતન સરકારે ચૂકવ્યું નથી ત્યારે એપ્રિલ 2023 થી આજ દિન સુધી 9 માસનો પગાર વધારો મળ્યો નથી અને વાવ તાલુકામાં તો પગાર વધારો જ નથી મળ્યો ત્યારે માતા મરણ પોલિયો અને અન્ય કામગીરી સરકાર પોતાની પાસે કરાવે છે અને વધારો ન મળતા આક્રોશ સાથે સરકારને 6 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। 6 દિવસમાં આશા વર્કર બહેનોની માંગણી નહીં સ્વીકારાય તો જિલ્લાની સમગ્ર આશા વર્કર હડતાલ ઉપર ઉતરી જશે જેની જવાબદારી સરકારની રહેશે। અમારી રજૂઆત એ છે કે આજે જેમને ઇન્સેન્ટિવ મળે છે એ ઇન્સેન્ટિવમાં પણ અમારે જે કામગીરી કરીએ છીએ એ જ અમને પૈસા મળે છે છતાંય પણ અમારે અમુક વસ્તુ જેમ કે ગાળાવાળું છે જે 3 વર્ષનો બાળકનો ગાળો હોય એ પણ અમારે હમણાં કાઢી નાખવામાં આવ્યું છે। સ્લાઇડરના પૈસા મળતા નથી, HBYC બંધ થઈ ગયું છે। આવી અમારી 4-5 જે ઇન્સેન્ટિવ જે અમને પૈસા મળતા હતા એ હાલમાં અમારે 3 મહિનાથી બંધ કરેલું છે। તો પછી અમારે કામગીરી કરીએ ને છતાં પણ અમને કોઈ પગાર ન મળે તો અમારે કામગીરી કઈ રીતે કરવાની? કામ તો અમારે એનું જ કરવાનું। આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એપ્રિલ 2023 તે અત્યાર સુધી 9 મહિના સુધીનો જો 50% ટોપઅપ વધારો બહેનોને મળ્યો નથી। 2500નો વધારો વાવ તાલુકાની અંદર એપ્રિલથી અત્યાર સુધી મળ્યો નથી। તો આ બહેનો જ્યારે આરોગ્યની મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે, માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે, મેલેરિયા નાબૂદી પોલિયો નિવારણ કરી રહ્યા છે, તો આ બહેનોને એમના હકનું વેતન જ્યારે મળતું ન હોય 9 મહિના સુધી એમનું વેતન ભીખાજી આશા વર્કર અમે ગામ વિસ્તારમાં આશા વર્કર તરીકે રહીએ છીએ અને દૂર દૂરના વિસ્તારોમાં આશા વર્કર ફીલ્ડ તરીકે કામ કરે છે। આજે એપ્રિલ 2023 થી આજ સુધી વધારો કે 50% કોઈ બેનને ચૂકવવામાં આવ્યું નથી અને બહુ અસંતોષ છીએ અમે અને સરકારને અમે તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયાની અંદર તો બરોબર છે, નહીં તો અમે અઠવાડિયાની અંદર પૂરી હડતાલ ઉપર ઉતરવાના છે બહેનો। અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ બાળ મરણ જે તે થશે એની જવાબદારી પૂરી આરોગ્યની રહેશે।